ગુજરાત હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાના જામીન કર્યા નામંજૂર। હવે ચૈતરભાઈ વસાવા ખખડાવશે સુપ્રીમ કોર્ટના દરવાજા। મિત્રો, અત્યારે હાલ આજના જે મોટા સમાચાર મળી રહ્યા છે, આ એક નાનકડો વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ભાઈ, આજે 24 ઓગસ્ટનો દિવસ અને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી હતી। ચૈતરભાઈ વસાવા ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, એ મુદ્દે મિત્રો તમે જોયું કે ઘણી બધી નવી તારીખો પડી। આખરે ભાઈ આજે ગુજરાત હાઈકોર્ટની અંદર 24 ઓગસ્ટના દિવસે જે સુનાવણી ચાલી રહી હતી, ત્યારે ભાઈ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટ તરફથી જે ભાઈ મોટા અને મહત્વના સમાચાર મળ્યા કે ગુજરાત હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર કર્યા છે। એટલે કે હવે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન નહીં મળે। હવે ભાઈ ચૈતરભાઈ વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટની અંદર પહોંચશે। હવે ચૈતરભાઈ વસાવા આ બધી વાતો લઈને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના વકીલ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે અને ફરીથી ભાઈ ત્યાં ક્યાંક ને ક્યાંક સુનાવણી થશે। ગુજરાત હાઈકોર્ટ તરફથી તો આપણને અત્યારે હાલ જે મહત્વના સમાચાર મળ્યા કે ભાઈ ગુજરાત હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાને જામીન નથી આપ્યા, એમના જામીન નામંજૂર થયા છે। આજે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોની અંદર એક ખુશીનો દિવસ હતો, પણ એ દિવસ વચ્ચે અત્યારે હાલ ભાઈ જે ગુજરાત હાઈકોર્ટમાંથી સમાચાર મળ્યા કે હવે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી પણ જામીન નહીં મળે। હવે ચૈતરભાઈ વસાવાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે। હવે દર્શક મિત્રો, તમને શું લાગે છે, આખરે ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન ન મળ્યા, હવે ચૈતરભાઈ વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે, આખરે ત્યાંથી ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? ભાઈ, આ ચૈતરભાઈ વસાવાનો ગુનો શું? ફોરેસ્ટ અધિકારી જોડે હાથાપાઈ હવામાં ફાયરિંગ, આ 2023નો ગુનો। એમાં તો ભાઈ ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને અત્યારે હાલ જે મહત્વના મોટા સમાચાર મળ્યા કે ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ એમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે। હવે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલમાં જ રહેવું પડશે। હવે જોઈએ છે કે આવનારા સમયની અંદર ચૈતરભાઈ વસાવાના કેસને લઈને શું નવા અપડેટ મળે છે। આજે તો ભાઈ જે સમાચાર હતા એ તમારા સુધી પહોંચાડી દીધા છે કે ગુજરાત હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર કર્યા છે। હવે આગળ ચૈતરભાઈ વસાવાના વકીલો શું નવા જૂની કરે છે, ચૈતરભાઈ વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટની અંદર પહોંચશે, ત્યાંથી શું નવા સમાચાર મળે છે, દરેક અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। મળીએ એક નવા વિડીયો સાથે, અને ત્યાં સુધી તમે ચૈતરભાઈ વસાવા વિશે સરસ મજાની કોમેન્ટ કરતા જજો।